સામાન્ય સંજોગોમાં કોઈ પણ સરકારી સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એના વિરુદ્ધ એફઆઈઆર નોંધાતી હોય છે. પણ બે કિસ્સા બતાવીશ જેની અંદર એફઆઈઆર નથી નોંધાઈ, અને કિસ્સા પણ કેવા છે. પબ્લિક ટોયલેટ, જાહેર હિતમાં પબ્લિક ટોયલેટ કોર્પોરેશન બનાવતું હોય છે. અમદાવાદના બે કિસ્સા છે, એક નારણપુરાનો કિસ્સો છે, એક દિલ્હી દરવાજાનો કિસ્સો છે. બંને જગ્યાએ પબ્લિક ટોયલેટને તોડવામાં આવ્યું છે. નારણપુરાના કિસ્સાની વિગતવાર વાત કરી લઉં તો અહીંયા એક શ્રીજી ચાવલાની દુકાન હતી, એની ઠીક સામે કોર્પોરેશને પબ્લિક ટોયલેટ બનાવ્યું હતું. હવે કેમ કે ચાવાળાની દુકાન ઢંકાઈ જતી હતી તો એ તોડી પાડવામાં આવ્યું પબ્લિક ટોયલેટ. મીડિયામાં હોબાળો થયો એટલે એ દુકાનદારે એમ કહ્યું કે ભાઈ હું નવું ટોયલેટ બનાવી આપીશ, અને કોર્પોરેશને 50,000નો દંડ લઈ વાર્તા વાળી લીધી. અને આવો જ કિસ્સો એક ભજીયાની દુકાન જે હતી તેનો પણ સામે આવ્યો છે. સવાલ એ છે કે તમારી દુકાન તમને મુબારક, તમારો રોજગાર તમને મુબારક, પણ જો પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવે છે તો ફરિયાદ કેમ ન નોંધાઈ? મારે હવે જાજુ કહેવાની જરૂર નથી કે નારણપુરાવાળી જે દુકાન હતી એ બીજેપીનો કાર્યકર્તા છે, સ્થાનિક નેતા છે, એની દુકાન હતી.